ઊંધિયા વગર અમદાવાદીઓની ઉત્તરાયણ અધૂરી છે। પહેલી સવારથી જ લોકો ફાફડા જલેબીની મજા માણતા અમદાવાદીઓ જોવા મળ્યા। દિવસ દરમિયાન અંદાજે 1.5 લાખ કિલો ઊંધિયાનું વેચાણ થાય તેવી શક્યતા છે। તો આજે ઉત્તરાયણનો પર્વ છે। ઊંધિયા વગર અમદાવાદીઓની ઉત્તરાયણ અધૂરી માનવામાં આવે છે, ત્યારે વહેલી સવારથી જ ઊંધિયું લેવા માટે દુકાનોમાં લાંબી લાઈનો લાગી છે। ઊંધિયા સાથે ફાફડા જલેબીની મજા માણતા અમદાવાદીઓ જોવા મળ્યા। દિવસ દરમિયાન અંદાજે 1.5 લાખ કિલો ઊંધિયું વેચાય તેવી શક્યતા છે। ઉત્તરાયણનો તહેવાર છે અને ઉત્તરાયણમાં જો ઊંધિયું ના ખાઈએ તો તહેવાર અધૂરો રહી જાય છે। જી હા, અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે ઊંધિયા માટેની લાઈનો લાગી છે। આ ઉપરાંત વહેલી સવારથી જ ફાફડા, જલેબી, ઊંધિયા અને જે વાત કરવામાં આવે તો જે લીલવાની કચોરી છે તે લીલવાની કચોરી ઉપરાંત ઊંધિયાનો અત્યારે ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે। લોકો સવારથી જ લાઈનમાં લાગ્યા હતા અને ઘરે પરિવારજનો સાથે મળીને તેઓ ઉત્તરાયણની ઉજવણી કરે તેને ધ્યાનમાં લઈને જે વાત કરવામાં આવે તો ઊંધિયું જે શાક છે તે ઊંધિયા શાકને લઈને તેઓ ઘરે પહોંચશે અને ઉત્તરાયણની ઉજવણી કરશે। વહેલી સવારથી જ અહીંયા લાઈન લાગી હતી। અમદાવાદના નેહરુનગરનો વિસ્તાર છે કે વહેલી સવારથી જ લાઈન લાગી છે। લોકો અહીંયા પહોંચ્યા છે ખરીદી કરવા માટે। તો ખરીદીની વાત કરવામાં આવે તો તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું। ઉત્તરાયણનો તહેવાર છે, કઈ રીતે ઉજવણી કરી રહ્યા છો? ઊંધિયું લેવા માટે પણ આવ્યા છો, લાઈનમાં પણ ઉભું રહેવું છે? વર્ષ આવીએ છીએ, અહીંયા જ આવે છે, બરાબર। દર વર્ષ અમે અહીંયાથી જ લઈએ છીએ, બરાબર। અને ઊંધિયા વગર ઉત્તરાયણ ના હોય, ઉત્તરાયણ ના હોય, કઈક અધૂરું થઈ જાય। હે, ઊંધિયું ના હોય તો આદરું થઈ જાય। બીજા પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરીશું। ઉત્તરાયણનો તહેવાર છે, અહીંયા આવ્યા છો, લાઈનમાં ઉભા રહ્યા છો અને સવારથી જ લાઈન લાગી છે। એક્ઝેક્ટલી, અને વર્ષોથી આ જ પરંપરા ચાલતી આવે છે। વર્ષોથી આ જ રીતે આવીએ છીએ અને જેવી રીતે આ ભાઈએ કીધું એમ ઉત્તરાયણ વગર, ઊંધિયા વગર ઉત્તરાયણ અધૂરી છે। અને ફેવરેટ ફેસ્ટિવલ અને ફેવરેટ ફૂડ એટલે એની મજા જ જુદી છે। પરિવાર સાથે, એકદમ જ પરિવાર સાથે। હું રહું છું સિંગાપોર, પણ અમે સ્પેશિયલ ઉત્તરાયણ માટે એવરી યર આવીએ છીએ અને એવરી યર અહીંયા લક્ષ્મીમાં જ આવવાનું, ઊંધિયું, જલેબી, ગાંઠિયા, ફાફડા બધું અહીંથી જ લઈને જવાનું અને આ રીતે સેલિબ્રેટ કરીએ છીએ ઉત્તરાયણ। હજી ચોક્કસથી અમદાવાદથી ગમે તેટલા દૂર જતા રહો, પરંતુ ઊંધિયાનો સ્વાદ તો હંમેશા તમારા મગજમાં અને જીભ ઉપર રહે જ છે। સિંગાપુરથી આવ્યા હતા તેમ છતાં પણ ઊંધિયું તો અહીંયાથી જ ખરીદવાનું, કે ઊંધિયું એટલે કે ઉત્તરાયણ હોય અને ઉત્તરાયણમાં ઊંધિયું ના ખાઈએ એટલે ક્યાંક ને ક્યાંક કઈક વસ્તુ અધૂરી રહી ગઈ હોય, તહેવાર અધૂરો હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા સવારથી જ લોકો લાઈનમાં લાગ્યા હતા ઊંધિયા માટે, ફાફડા માટે, જલેબી માટે। મહત્વની વાત કરવામાં આવે તો લોકો ખરીદી કરવા માટે બહાર આવ્યા છે, પરિવાર સાથે ઊંધિયાની લિજ્જત માણશે અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।